મનુષ્ય દેહ લઈ અને અહીંયા આવી શકીએ છીએ. ભાગવત કથામાં જવાનો વિચાર ક્યારે આવે કે અમારા બાલ મુકુંદ એમ કહે ને કે ચાલ જીવાત્મા તને હું રામેશ્વર ભગવાનના સાનિધ્યમાં લઈ અને હરિ કથા શ્રવણ કરવાનો એક મોકો તમને આપું છું. वो धक्का देता है, मेरा बाल मुकुंद जो है, मेरा राघव है, मेरा महादेव है, वो जीवात्मा को धक्का लगाता है. मगर जीवात्मा के अंदर भी वो भाव हो, वो परमात्मा की चाहना हो, परमात्मा ने मेળવવાની ઈચ્છા હોય એને જ ધક્કો લાગે. તમે ઘણી જગ્યાએ જોજો, તમે ઘણી જગ્યાએ જોજો ત્યારે તમને ખ્યાલ આવશે. કદાચ તમે રસ્તા ઉપરથી જાઓ પેલું ફૂલફૂલું લઈ બાઈક કે એક્ટિવા લઈ જાઓ, ઘણા અહીંયા માતા બહેનો ચલાવતા હશે, કદાચ પેટ્રોલ ખલાસ થઈ ગયું હોય, કદાચ કોઈ એવી પરિસ્થિતિ તમારું વ્હીકલ બગડી ગયું હોય, કોઈ એવો માણસ આવે અને તમારા એ ડબ્બાને આગળ વધારે, એ તમારી ગાડીને આગળ વધારી દે તો એ ધક્કો વાગ્યો. તો આ જીવનને પાર ન धक्का लगना चाहिए, मगर उसके लिए पहले हमको वो पात्रता प्राप्त करनी पड़ेगी. अपने पात्रता लावी पड़े अपना जीवन में. तो मारा बाल मुकुंदे તમને આંગળી ગાડીને કહ્યું છે તા કથામાં એટલા લોકો અહીંયા આવ્યા છે. બાકી ચાપણિયા તો હે આપણે ચાપણિયા પેલા છપાયા હોય ને પેલી પત્રિકાઓ એ તો કેટલાય ગામડાઓની અંદર ગઈ છે. WhatsApp ના માધ્યમ દ્વારા, Facebook ના માધ્યમ દ્વારા કેટલાય ગામડાઓની અંદર ગયા છે. ટેલિફોન ને SMS ને હા ને તે ને બધું જ. પણ આ મારો કૃષ્ણ કહે એટલા જ માણસો અહીંયા આવી શકે, એના સિવાય વધારે આવી શકે નહીં. તો ભગવાનના દર્શન કરવા